ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. હવે આજે આપણે જે તમારું ટેક્સ્ટબુકનું જે રિવિઝન છે એમનું જે સેકન્ડ પાર્ટ છે એ કરવાના છીએ. એક્ટિવિટી 7 આપણે એક્ટિવિટી 5 જોઈ હતી. એમાં ABCD તરીકે એમ એડવર્ટાઇઝમેન્ટ હતા એ આપણે કરી લીધા હતા અને તેમના સવાલ જવાબ પણ આપણે કરી લીધા હતા. હવે છે એક્ટિવિટી 7 રીડ ધ ડાયલોગ. હવે આપણે મેં પહેલાં પણ વિડીયોમાં આ ડાયલોગ સમજાવ્યો છે, હજી વાર સમજાવી લઉં છું. રીડ ધ ડાયલોગ. પોલીસમેન, વોટ્સ યોર નેમ? પોલીસમેન એક છોકરીથી પૂછે છે તમારું નામ શું છે? તો હસીના કહે છે આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ. મારું નામ હસીના છે અને હું ખોવાઈ ગઈ છું. પોલીસમેન, વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર? તું અહીંયા મેળામાં ક્યારે આવી હતી? આ મેળામાં છે છોકરી અને મેળામાં આ પોતાના મમ્મી પપ્પાથી અલગ થઈ ગઈ છે અને ગુમ થઈ ગઈ છે. તો હસીના કહે છે એટ 5 ઇન ધ ઇવનિંગ. તો સાંજના 5 વાગે હું આ મેળામાં આવી હતી. પોલીસમેન, હુ વોઝ વિથ યુ? તારી સાથે કોણ હતો? હસીના, માય પેરેન્ટ્સ. મારા મમ્મી પપ્પા મારી સાથે હતા. પોલીસમેન, હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ? તું કેવી રીતે તેનાથી અલગ થઈ ગઈ? હસીના, આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર સો આઈ રેન ટુ ધેટ કોર્નર. મને ત્યાં જે મોન્સ્ટર છે, એટલે કે મેળામાં તો અલગ અલગ લોકો અલગ અલગ કપડાં પહેરીને કેમ કરે છે ને, પોતાનું એમ કરે છે ને, પ્રદર્શન કરે છે ને, તો તેને તે મોન્સ્ટર જોવાનો હતો. તો એના માટે તે એ મોન્સ્ટર જોવા માટે પોતાની મમ્મી પપ્પાનો હાથ મૂકીને ત્યાં ચાલી ગઈ અને ગુમ થઈ ગઈ. પોલીસમેન, વેર ડુ યુ લીવ? તો એ પૂછે છે તું ક્યાં રહે છે? હસીના કહે છે ઇન આઝાદનગર, એટલે કે હું આઝાદનગરમાં રહું છું. પોલીસમેન, કમ અલોંગ, આઈ વિલ ટેક યુ ધેર. મારી સાથે આ, હું તને ત્યાં લઈ જઈશ. હસીના કહે છે થેન્ક યુ સર, કે તમારું ધન્યવાદ. એક્ટિવિટી 7 રિપીટ ધ ડાયલોગ ઇન ધ ફોર્મ ઓફ અ પેરેગ્રાફ. હવે તમને આ ડાયલોગ તરીકે સાંભળ્યો કે બે જણ વાત કરે છે એવી રીતે તમને જોયો. હવે તમને આ પેરેગ્રાફમાં લખવાનું, ફકરો કરીને લખવાનું છે. તો કેવી રીતે લખશું તો જોઈશું આપણે. લાસ્ટ વીક ધેર વોઝ અ ફેર એટ વડોદરા. એટલે કે એક જે વીક ગઈ ત્યાં એક મેળો હતો. ક્યાં? વડોદરામાં. અ ગર્લ ઓફ અબાઉટ 7 to 8 years, હસીના, લોસ્ટ હર વે. એક છોકરી 7-8 વર્ષની, હસીના નામ હતો જેમનો, એ પોતાનું માર્ગ ખોવાઈ ગઈ, કે એમનો રસ્તો એ ભૂલાઈ ગઈ અને ગુમ થઈ ગઈ. શી હેડ કમ ટુ ધ ફેર ઇન ધ ઇવનિંગ. એટલે કે એ સાંજે આ મેળામાં આવી હતી. શી વોઝ વિથ હર પેરેન્ટ્સ. તે પોતાના મમ્મી પપ્પા સાથે હતી. વાઇલ મૂવિંગ ઇન ધ ફેર, અરાઉન્ડ ઇન ધ ફેર, એટલે કે જ્યારે એ મેળામાં જેમ અહીંયા ત્યાં ફરતી હતી, હસીના વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર. હસીનાને તે મોન્સ્ટર, એટલે કે જે અલગ અલગ લોકો કપડાં પહેરીને ત્યાં પ્રદર્શન કરે છે ને, એમાં એક મોન્સ્ટર બન્યો હતો. એ મોન્સ્ટરને ત્યાં જઈને તેને જોવાનું હતું. સો શી રેન ટુ ધેટ કોર્નર. તેના માટે તે હાથ મૂકીને પોતાના મમ્મી પપ્પાનો તે કોર્નર, એટલે કે તે ખૂણા ઉપર મેલાની પહોંચી ગઈ મોન્સ્ટર જોવા માટે. શી મૂવડ અવે ફ્રોમ હર પેરેન્ટ્સ. મૂવડ અવે એટલે તે દૂર થઈ ગઈ પોતાના મમ્મી પપ્પાથી. શી વોઝ સો બિઝી લુકિંગ એટ ધ મોન્સ્ટર દેટ શી ડીડ નોટ રિયલાઇઝ દેટ શી વોઝ સેપરેટેડ ફ્રોમ હર પેરેન્ટ્સ. તે એટલું ખોવાઈ ગઈ એ મોન્સ્ટરને જોવામાં કે એણે એવું અહેસાસી નહીં થયું, કે મહેસૂસી નહીં થયું કે એ પોતાના મમ્મી પપ્પાથી અલગ થઈ ગઈ છે. શી વોઝ લોસ્ટ. હવે જ્યારે એમને ભાન પડી, જ્યારે મોન્સ્ટરથી એમનો ધ્યાન હટ્યો, તો એ જુએ છે કે મારી મમ્મી પપ્પા તો મારા આજુબાજુ નથી અને હું ખોવાઈ ગઈ છું. લકીલી અ પોલીસમેન સો હર. લકીલી એટલે કે એમની કિસ્મત સારી હતી કે એ પોલીસવાળા એમને જોઈ લીધો. હી આસ્ક્ડ હર વેર શી લિવ્ડ. તો એ પોલીસવાળા એનાથી પૂછે છે, પોલીસવાળો, કે તું ક્યાં રહે છે? હસીના ટોલ્ડ હિમ દેટ શી લિવ્ડ ઇન આઝાદનગર. એટલે કે હસીના એમને કહે છે કે એ આઝાદનગરમાં રહે છે. ધ પોલીસમેન ડિસાઇડેડ ટુ ટેક હર હોમ. તો પોલીસમેને શું ડિસાઇડ એટલે શું નિર્ણય લે છે કે હું એમને ઘરે લઈ જઈશ. શી વોઝ હેપી. તે બહુ ખુશ હતી. શી થેન્ક્ડ ધ પોલીસમેન. તો એ પોલીસવાળાને શુક્રિયા અદા કહે છે. તો એવી રીતે આપણે આ ડાયલોગને આપણે ફકરામાં બદલાવી નાખ્યું અને કમ્પ્લીટ કરી નાખ્યું. ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ મોગરી પ્રાઇમરી સ્કૂલ. It is Wednesday today. Read the timetable carefully and answer the questions and also frame the other questions. મોગરી પ્રાઇમરી સ્કૂલ. મોગરી. હવે આ મોગરી પ્રાઇમરી સ્કૂલનો ટાઈમ ટેબલ છે, ધ્યાનથી વાંચવાનું છે. અને આજે શું જ કયો દિવસ છે? વેડનસડે છે. ઓકે, તો વેડનસડે છે ટુડે. ટુડેમાં જુઓ વેડનસડેનો કોલમ છે આ. તો અહીંયા
ધ્યાનથી વાંચવાનું છે. ક્યારથી કયો પીરિયડ છે અને કઈ ટીચર શું ભણાવશે એ ધ્યાનથી જોવાનો છે. અને એના લીધે જે પાછળ પ્રશ્નો છે એમના જવાબ આપવાના છે. પ્રશ્ન 1. પ્રશ્ન 1. એટ વોટ ટાઈમ વોઝ મિસ ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે? હવે મિસ ધ્રુતિ મેથ્સ ભણાવતી હતી મંડેનો, તો ટાઈમ પૂછ્યો છે. તો 11:35 થી 12:10 વાગે સુધી. તો એ 11:35 સુધી મેથ્સ ભણાવવું શરૂ કર્યો હતો. મિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ એટ 11:35 ઓન મંડે. તો સોમવારના દિવસે 11:35 જ્યારે વાગતા હતા ત્યારે મિસ ધ્રુતિ ગણિત ભણાવતી હતી. વોટ વિલ મિસ સુધા ટીચ એટ 11:35 AM ઓન ફ્રાઈડે? હવે ફ્રાઈડે સુધા શું ભણાવશે? મિસ સુધા શું ભણાવશે? તો ફ્રાઈડે મિસ સુધા સાયન્સ ભણાવશે. તો મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ 11:35 AM ઓન ફ્રાઈડે. મિસ સુધા વિજ્ઞાન ભણાવશે 11:35 AM જ્યારે થશે ત્યારે ફ્રાઈડેના દિવસે. એટ વોટ ટાઈમ વિલ મિસ નીલા ટીચ ઇંગ્લિશ ઓન થર્સડે? એટલે કે મિસ નીલા ગુરુવારે ક્યારે ભણાવશે અંગ્રેજી? ટાઈમ પૂછ્યો છે. તો ગુરુવારના દિવસે જોવાનું, મિસ નીલાના કોલમમાં જોવાનું. તો ટાઈમ છે 11 વાગ્યાથી 11:35 AM સુધી ભણાવશે. તો એ જવાબ લખવાનો. મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ 11 AM ઓન થર્સડે. ગુરુવારે 11 વાગે મિસ નીલા અંગ્રેજી ભણાવવાનું શરૂ કરશે. વિચ સબ્જેક્ટ્સ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઓન સેટરડે? હવે સેટરડેના દિવસે બાળકો કયા વિષયો ભણશે? તો જુઓ સેટરડેમાં કેટલા વિષયો આવ્યા છે? તો સાયન્સ, સંસ્કૃત અને અંગ્રેજી. તો એ જ લખવાના છે. ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ ઓન સેટરડે. તો બાળકો સાયન્સ, વિજ્ઞાન, સંસ્કૃત અને અંગ્રેજી શીખશે. ક્યારે? સેટરડેના દિવસે. વોટ ડીડ ધ સ્ટુડન્ટ્સ ડુ ઓન ટ્યુઝડે ડ્યુરિંગ 12:10 to 12:45 PM? એટલે કે બાળકોએ મંગળવારના દિવસે 12:10 થી 12:45 PM સુધી શું કર્યો? તો અહીંયા જોવાનું. તો 12:10 થી 12:45 એ લોકો શું કરતા હતા? તો એ લોકો સંસ્કૃત શીખતા હતા. મંગળવારના દિવસે 12:10 થી 12:45 સુધી તે લોકો સંસ્કૃત શીખતા હતા. એટ વોટ ટાઈમ વિલ મિસ્ટર મુકેશ ટીચ સંસ્કૃત એટ 11 AM ઓન વેનસડે? તો મિસ્ટર મુકેશ વિલ ટીચ સંસ્કૃત એટ 11 AM ઓન વેનસડે. ક્યારે કરાવશે? તો 11 વાગે. મિસ્ટર મુકેશ વેનસડેના દિવસે 11 વાગે સંસ્કૃત કરાવશે બાળકોને. પછી 7મો. વોટ વિલ મિસ્ટર રાજેશ ટીચ એટ 12:10 જ્યારે થશે ત્યારે વેનસડેના દિવસે? તો મિસ્ટર રાજેશ વિલ ટીચ સોશિયલ સાયન્સ એટ 12:10 PM ઓન વેનસડે. તો એ સોશિયલ સાયન્સ કરાવશે, SST. બાળકોને SST ભણાવશે. ક્યારે? જ્યારે 12:10 થશે ત્યારે એમનો પીરિયડ ચાલુ થશે અને એ SST કરાવશે. વોટ વિલ મિસ જુલિયટ ટીચ એટ 11:35 AM ઓન થર્સડે? એટલે કે ગુરુવારના દિવસે 11:35 જ્યારે થશે ત્યારે મિસ જુલિયટ શું કરાવશે બાળકોને? તો મિસ જુલિયટ વિલ ટીચ ગુજરાતી એટ 11:35 AM ઓન થર્સડે. જ્યારે થર્સડે થશે ત્યારે અને જ્યારે 11:35 AM થશે ત્યારે મિસ જુલિયટ બાળકોને ગુજરાતી શીખડાવશે. પછી લાસ્ટ ક્વેશ્ચન, 9મો ક્વેશ્ચન. એટ વોટ ટાઈમ વિલ મિસ સુધા ટીચ હિન્દી ઓન ટ્યુઝડે? મિસ સુધા બાળકોને હિન્દી ક્યારે કરાવશે? મંગળવારના દિવસે. ટાઈમ પૂછ્યો છે તો ટાઈમ લખવાનું છે અહીંયા. મિસ સુધા વિલ ટીચ હિન્દી એટ 11:35 AM ઓન ટ્યુઝડે. તો 11:35 AM જ્યારે થશે ત્યારે એમનો પીરિયડ ચાલુ થશે અને તે ટાઈમ ટેબલના અનુસાર આવી જશે ક્લાસમાં અને બાળકોને હિન્દી ભણાવશે. મિસ સુધા 11:35 AM ના રોજ જ્યારે ટ્યુઝડે થશે ત્યારે આવશે ક્લાસમાં અને બાળકોને હિન્દી કરાવશે. ઓકે, તો હવે આપણું આ જે કોર્સ છે અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાર સુધી તમે લોકો ભણતા રહેજો, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો.